જે તે વખતના આચરાયેલા ભ્રષ્ટાચારને કારણે ભારત દેશના નાગરિકો આજ દિન સુધી ગટર જેવી સામાન્ય સુવિધાથી છે ત્રસ્ત। ભ્રષ્ટ તંત્રને ખુલ્લું પાડતું એક નવું પ્રકરણ કાશકેર દ્વારા ખુલ્લું પડાઈ રહ્યું છે, જેમાં ભુજ શહેરમાં અવારનવાર ગટર ઉભરાવાના કિસ્સા અનેકવાર આપ લોકોએ મીડિયા તેમજ સમાચાર માધ્યમમાં જોયેલા હશે, જેમાં ભુજના 56 કિલોમીટરના વિસ્તારમાં જે તે વખતે 44 કરોડના ખર્ચે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ કામગીરી કરાઈ છે, જેનું પરિણામ આજ દિન સુધી ભુજની પ્રજા ભોગવી રહી છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ આટલા રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કર્યા છતાંય સામાન્ય સુવિધાથી ભારત દેશનો નાગરિક વંચિત છે। કૈલાસનગર વિસ્તાર છે ને હમણાં જેમ ગટરની લાઈન ખોદી ગયા ને ત્યારથી કરીને આજ દિવસ સુધી નથી કોઈ વ્યવસ્થિત કામ કરતા ને જે પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે જાણ કરીએ છીએ એ તમારે બધે થઈ જશે એક જ કાલે પરમ પાણી જે સપ્લાય કરી છે તેમાં રોગો જીવાતવાળું પાણી આવે છે ત્યારે પણ બધાને જાણ કરી છે તો એણે કીધું કે હમણાં નર્મદાનું જે સફાઈ કામ છે એના કારણે આ પાણી આવ્યું છે, જો પાણી તમે નિકાલ કરો છો તો પછી એના ઉપર થોડુંક ધ્યાન આપો કે આ પાણીમાં જો કચરો જતો હોય તો એ પ્રજાકીયને તકલીફ પડશે એ તો પહેલી સંભાળવાનું જોઈએ ને। એક મહીપતસિંહ છે, પછી ડૉક્ટર રામ ગઢવી ને બીજા એક બેન છે, મને એ કીધું કે આ થોડોક ટાઈમનો પ્રોબ્લેમ છે ને તમારે ત્યાં આ પાણી આ નર્મદાનું જે સફાઈ કામ હતું એના કારણે જ આવ્યું છે, તો આ લાઈનો તૂટે જે થાય છે તો એ પ્રમાણે તમે ઉપર તમારો મેનેજમેન્ટ રાખો, જે કામ થતું હોય ત્યારે તમારા માણસો ઊભા રાખો, ઇજનેર હોવો જોઈએ કે જે કોઈ ઉપલા અધિકારી હોય એનું માર્ગદર્શન હેઠળ જે કાંઈ કામ થાય એ વ્યવસ્થિત થાય। મેલેરિયા છે, ઝાડા ઉલટી છે, આજે જેટલા રોગો નવા નામ રોજ પડ્યા કરે છે ને આજે બહુ પ્રોબ્લેમ થતા જાય છે ને આજે દરેક સમસ્યા બહુ ખરાબમાં ખરાબ છે રોગો। ઝાડા ઉલટી ને ટાઈપ કેટલા લોકોને આવી બીમારી થઈ હશે? 6-7 જણાને થઈ 6-7 જણા ઘણા ના જાણે થઈ ગયા, ઉંમરવાળા લોકોને થઈ છે। ચૂંટણી પહેલાં પણ અમને કીધું કે અમે ચૂંટાઈ આવશું ને કાલથી તમારા રોડના કામ થઈ જશે। આજે 1 વર્ષ કે 1.5 વર્ષ થયો, મા નકા બાપ કોઈને કોઈ પડી જ નથી। મારું નામ કાસમ મહમદ સમા છે, હું વોર્ડ નંબર 1નો નગરસેવક છું। આમાં તો છેલ્લા 12 મહિનાથી મેં લેખિતમાં પાણી પુરવઠાને નગરપાલિકાને અનેક ફરિયાદો કરી કે જે તમારી ગટર લાઈન 44 કરોડના ખર્ચે નાખવામાં આવી છે એનું લેવલિંગ નથી, અનેક જગ્યાએ હાઉસ ચેમ્બર બનાવવામાં નથી આવ્યા, જે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે વરસાદી વહેણમાં બનાવવામાં આવ્યા છે અને એના હિસાબે ભુજની શહેરની પ્રજા પરેશાન છે। આના માટે તાકેદારી આયોગને પણ લખ્યું, સચિવશ્રીને પણ અમે કાગળ લખ્યા અને ના છૂટકે છેલ્લે અમે એડવોકેટ મારફતે ગટર વ્યવસ્થા પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ નગરપાલિકા અને જે કન્સ્ટ્રક્શન આ જે કામ કર્યું છે કોન્ટ્રાક્ટર મહેસાણાનો લક્ષ્મીવાળા કોઈક ભાઈ છે એમને પણ નોટિસ મોકલી છે। અંદાજિતમાં કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર? આમાં 44 કરોડનો જે કામ ગટર લાઈનનો નાખવામાં આવ્યું છે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી, એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે। ક્યાં લાઈનો એક તો નાની છે, ચેમ્બરોને હાઉસ ચેમ્બરો પણ જે ડિઝાઇન મુજબ બનાવવામાં નથી આવી, એમાં સિમેન્ટ વાપરવામાં સિમેન્ટ કોન્ક્રીટ પણ નથી કરવામાં આવ્યું, લેવલિંગ પણ નથી, આડેધડ ગટર લાઈન નાખી અને આ સરકારના પૈસાનો દુરુપયોગ થયો છે એમાં ચોક્કસપણે અમે માનીએ છીએ। એમાં નગરપાલિકાએ ખુદ અમને લેખિતમાં નોટિસના જવાબમાં આપ્યું છે કે નગરપાલિકાએ 8 વખત લેખિત ફરિયાદો કરી છે અને આ મુજબ ગટર વ્યવસ્થા પાણી પુરવઠા બોર્ડને કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે અને સંકલન સમિતિમાં પણ આ મુદ્દામાં રજૂઆત થઈ છે, છતાં પણ આમાં કોઈ પણ આ લોકોને પણ નગરપાલિકાને પણ આજ દિવસ સુધી મળેલી નથી, જેનું કારણ આ દેશના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને સત્તાધીશો છે, જેઓ માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા પાછળ જ રહ્યા અને આજ દિન સુધી સામાન્ય નાગરિક ગટરમાં જ પડ્યો છે।
જો કદાચ મળેલ આ યોજનથી ગ્રાન્ટમાંથી અડધું ખાઈ અને અડધું જો દેશ માટે વાપર્યું હોત તો વિદેશથી આવતા પ્રવાસીઓ ભારત દેશની ગટરના ફોટો પાડી અને વિદેશમાં ન બતાવતા હોત. આ સમગ્ર વાત એટલે રજૂ કરાઈ છે તેનું કારણ એ છે કે જો માત્ર થોડીક ઈમાનદારી દેશનો દરેક નાગરિક દર્શાવે તો ભારત દેશને વિશ્વમાં નંબર 1 થવામાં વર્ષો નહીં લાગે પરંતુ માત્ર મહિનાઓ જ લાગશે. તો આ બાબતે ભારત દેશના નાગરિકો શું કહે છે, નિહાળીએ તેમના શબ્દોમાં. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભુજ નગરપાલિકા વિસ્તારમાં સેકન્ડ ફેઝમાં જે ભૂગર્ભ ગટર યોજનાનું કામ પાણી પુરવઠા બોર્ડે જે તે એજન્સી પાસે કરાવી અને એ 2 વર્ષ માટે મેન્ટેનન્સ, ઓપરેશન અને કમિશનિંગ એટલે સંચાલન, નિભાવણી અને જાળવણી માટેનું જે એજન્સી હતી એની લાયબિલિટી પ્રમાણે એ કામગીરી ચાલુ હતી. 12/2/2017 એટલે ફેબ્રુઆરી 2 એ ટાઈમ પૂરો થયો. એ પહેલાં નગરપાલિકા દ્વારા આશરે 1.5 વર્ષથી જ્યાં જ્યાં ડિફેક્ટ છે, જે જગ્યાએ પ્રશ્નો છે એનું સ્થળ નિરીક્ષણ નગરપાલિકા ડ્રેનેજ એન્જિનિયર દ્વારા કરાવી, પીએમસી અને મૂળ એજન્સી અને પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયરોને સાથે રાખી અને એ ડિફેક્ટવાળી જે લાઈનો છે જેના પ્રોપર સ્લોપ ન હોય, જેના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની અંદર યોગ્ય રીતે નિયમન સંચાલન ન થતું હોય અને પ્રશ્નો ઊભા થતા હોય ગટર ઉભરાવાના, એનું સોલ્યુશન લાવવા માટે વારંવાર પાણી પુરવઠા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીને તાકીદ કરતા પત્રો લખવામાં આવ્યા. 22 જગ્યાએ ફોલ્ટ હોવાના પણ અમે એના સ્થળ નિરીક્ષણના નામો સાથે એમની સાથે જોઈન્ટ મિટિંગ પણ કરી અને એનું નિરાકરણ લાવવા માટે છેલ્લા 10 દિવસથી સ્થળ ઉપર તપાસણી કરી અને મૂળ એજન્સી, બીએમસી અને પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના એન્જિનિયર જે રીતે એમને સૂચવે એ પ્રમાણેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો ચાલે છે. પરંતુ હજી સુધી લગભગ 70% જેટલી કામગીરી બાકી રહી ગઈ છે. એ કામગીરી જ્યાં સુધી પૂર્ણ ન થાય, ટોપિકલ, ફિઝિકલ જે કંઈ ગ્રાઉન્ડ લેવલ પ્રમાણેના મેનહોલ ઊંચા નીચા હોય એને વ્યવસ્થિત ટાળમાં ન આપવામાં આવે, જ્યાં સુધી નવી લાઈનો ન નાખે, એવી પણ ઘણી વખત પરિસ્થિતિ ઊભી થાય, ત્યાં સુધી આ પ્રોજેક્ટ કમિશનિંગ માટે નગરપાલિકાએ સ્વીકારવો એ અશક્ય બાબત છે. કારણ કે નિભાવણી કરવા માટે નગરપાલિકાના જે સરકારની આટલી મોટી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી જે આયોજન કરી અને પાણી પુરવઠા બોર્ડ અમને સોંપતા હોય તો પૂરેપૂરું નિયમન સંચાલન થાય તેવી હાલતમાં એ આપવી જોઈએ. એ ન આપવાને કારણે સંકલનમાં પણ આ પ્રશ્ન પૂછાણો છે